ફ્રેન્ડ્સ, જે પણ વિદ્યાર્થીઓ અગાઉ એમવાયએસવાય સ્કોલરશિપનો લાભ લીધો હોય એ તમામ વિદ્યાર્થીઓને બીજા, ત્રીજા કે ચોથા વર્ષે એમવાયએસવાય સ્કોલરશિપ છે એ રિન્યુઅલ કરવાની હોય છે. તો આ વિડીયોમાં આપણે એમવાયએસવાય રિન્યુઅલ સ્કોલરશિપ વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને એટીકેટી રિલેટેડ પ્રોબ્લેમ હોય છે કે કેટલી વાર તમે એક્ઝામ પાસ કરો તો એમવાયએસવાય રિન્યુઅલ સ્કોલરશિપ તમને મળતી હોય છે, અને ડોક્યુમેન્ટ વિશે અને નિયમો વિશે અને પાત્રતા વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. એમવાયએસવાય રિન્યુઅલ સ્કોલરશિપનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સ્કોલરશિપ રિલેટેડ તમામ પ્રકારના વિડીયો આગળ પણ આવતા રહેશે. પહેલા આપણે એમવાયએસવાય રિન્યુઅલ સ્કોલરશિપમાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ. તો ઓલરેડી જે વિદ્યાર્થીઓ ફ્રેશ એપ્લિકેશન કરેલી હોય એ વિદ્યાર્થીઓને તો ડોક્યુમેન્ટની માહિતી હોય જ છે, એટલે હું ટૂંકમાં અહીંયા તમને સમજાવી દઉં. તો રિન્યુઅલ સ્કોલરશિપ એપ્લિકેશન કરવા માટે આધાર કાર્ડની જરૂરત પડશે, રાશન કાર્ડની જરૂરત પડશે, રિન્યુઅલ સર્ટિફિકેટ, હાલ અત્યારે તમે જે પણ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોય ત્યાંથી તમારે એક સર્ટિફિકેટ લાવવાનું હોય છે. ત્યાર પછી અગાઉના વર્ષ કે સેમેસ્ટરની જે પણ તમે એક્ઝામ પાસ કરેલી છે એની માર્કશીટ જોશે, અને સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ છે એ જોશે. હાલ તમે જે પણ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોય તો ત્યાં તમે જે પણ ફી ભરી હોય એ તમામ ફીની રસીદ જોશે. હોસ્ટેલમાં તમે રહેતા હોય તો હોસ્ટેલ પ્રવેશ અને મેસ એટલે કે તમે જમવાનું ફી ત્યાં આપતા હોય તો મેસની રસીદ જોશે, અથવા તમે રૂમ રાખીને રહેતા હોય તો ભાડા કરાર જોશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ જોશે. તો આટલા તમામ ડોક્યુમેન્ટ છે એની તમારે માહિતી પણ આપવાની રહેશે, અને તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે તે કરવાના રહેશે. અને જેવી રીતે ફ્રેશ એપ્લિકેશન તમે કરી હતી એવી રીતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરમાં પણ જવાનું હોય છે. હવે આપણે પાત્રતા જોઈ લઈએ કે એમવાયએસવાય રિન્યુઅલ માટે શું પાત્રતા હોય છે. તો તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરેલી હોય અગાઉના વર્ષની, એમાં તમારે 50% ઓછામાં ઓછા હોવા જોઈએ. કોલેજમાં તમારી એટેન્ડન્સ એટલે કે હાજરી 75% હોવી જોઈએ, અને ફ્રેશ એપ્લિકેશનની જેમ જ તમારી વાર્ષિક આવક એ 6 લાખથી ઉપર જવી જોઈએ નહીં, એટલે કે 6 લાખથી નીચે તમારી આવક હોવી જોઈએ. હવે નીચે અહીંયા તમે જે પણ પોઈન્ટ જોઈ શકો છો એમાંથી કોઈ પણ એક પોઈન્ટ હોય તો તમારે એનેક્શન 9 છે તે અપલોડ કરવાનો હોય છે. જેમ કે કોઈ વિદ્યાર્થીને એટીકેટીનું રિઝલ્ટ છે એ પેન્ડિંગ હોય, એટલે કે એમવાયએસવાય સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું ચાલુ થાય અને છેલ્લી તારીખ પહેલાં જો તમારું એટીકેટી રિઝલ્ટ છે એ ના આવ્યું હોય તો તમારે એનેક્શન 9 છે તે અપલોડ કરવું પડશે. ત્યાર પછી જો રીચેકિંગ માટે તમે અરજી કરી હોય કે રીએસેસમેન્ટ માટે તમે અરજી કરી હોય અને તમારું રિઝલ્ટ પેન્ડિંગ હોય તો પણ તમારે એનેક્શન 9 છે તે અપલોડ કરવું પડશે. યુનિવર્સિટી દ્વારા જો તમારું પરિણામ જ ડિક્લેર કરવામાં ના આવ્યું હોય તો પણ તમારે એનેક્શન 9 સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવું પડશે. હાર્ડ કોપીની માર્કશીટ જો તમને ના મળી હોય, કોલેજ દ્વારા તમને જો રિન્યુઅલ સર્ટિફિકેટ ના આપવામાં આવ્યું હોય કે ના મળી હોય, અથવા અન્ય કોઈ વ્યાજબી કારણ હોય તો તમામ વિદ્યાર્થીઓને એનેક્શન 9 છે તે અપલોડ કરવાનું હોય છે. બાકી જો તમારું રિઝલ્ટ આવી ગયું એટલે કે આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના હોય તો તમારે એનેક્શન 9 છે તે અપલોડ કરવાનું નથી. હવે આપણે જોઈ લઈએ કે એટીકેટીનો શું નિયમ છે. તો જો કોઈ પણ વિષયમાં એટીકેટી આવે તો તે વિષયના પછીના પ્રથમ પ્રયાસમાં જ તમારે એટીકેટી છે તે ક્લિયર કરવાની હોય છે. એટલે કે તમે પહેલી વાર પરીક્ષા આપી હોય, તમને કોઈ એટીકેટી આવી હોય અને ત્યાર પછી તમે એટીકેટીની પ્રથમ પ્રયાસ આપતા હોય એમાં તમે પાસ થયેલા હોવા ફરજિયાત રહેશે. એટલે કે વિદ્યાર્થીને એક જ વખત એટીકેટીનો લાભ છે તે મળશે. વિદ્યાર્થીને 2 કે તેથી વધુ એટીકેટી આવે તો એ વર્ષ માટે એમવાયએસવાય સ્કોલરશિપનો લાભ છે એ મળતો નથી. ખાસ જોગવાઈની વાત કરીએ તો જો કોઈ વિદ્યાર્થી ભારે બીમારી અન્ય કોઈ વ્યાજબી કારણોસર પરીક્ષા પાસ ન કરી શકે અને એ ડોક્યુમેન્ટ રજૂ કરી શકે તો એને સ્કોલરશિપ મળવાપાત્ર થશે, અને એના માટે સમિતિ છે એના તમામ ડોક્યુમેન્ટ ચેક કરશે અને ત્યાર પછી ખાસ કિસ્સા તરીકે એને સ્કોલરશિપ છે તે મળવાપાત્ર થશે. ટૂંકમાં તમને કહી દઉં તો જ્યારે તમે મુખ્ય પરીક્ષા આપો ત્યારે તમારી એટીકેટી આવી હોય ત્યાર પછી પ્રથમ પ્રયત્ન તમને એટીકેટી માટે મળે એમાં તમારે પાસ થઈ જવું જોઈએ, નકર એ વર્ષ માટે તમને સ્કોલરશિપ છે એ મળતી નથી. અને આ હું જે માહિતી તમને આપું છું એ તમને એમવાયએસવાયની ઓફિશિયલ વેબસાઇટમાં જે જીઆર છે ત્યાં પણ તમને એની માહિતી છે મળી જશે. રિન્યુઅલ સ્કોલરશિપ માટે પણ તમે લોકો ઓનલાઈન અરજી કરશો. ઓનલાઈન અરજી કર્યા પછી હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન છે એ કરાવવા માટે જવાનું હોય છે. છેલ્લી તારીખ પછી તમારી કોઈ પણ અરજી છે એ માન્ય રહેતી નથી. અને અગાઉ મેં તમને એટીકેટી માટેના પ્રોબ્લેમ બતાવ્યા, એમાંથી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમામ વિદ્યાર્થીઓને એનેક્શન 9 છે અપલોડ કરવાનું હોય છે, અને પરિણામ આવ્યા બાદ ઓરિજિનલ માર્કશીટ અને એનેક્શન 5 રિન્યુઅલ સર્ટિફિકેટ 7 દિવસની અંદર અપલોડ કરવાનું રહેશે. તો આ કયા કિસ્સામાં કે જે મેં આગળ તમને બતાવી એમાંથી કોઈ પણ કારણ હોય તો હવે આપણે વેબસાઇટની મુલાકાત લઈએ અને લાઈવ પ્રોસેસ વિશે થોડીક માહિતી છે એ જોઈએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. એમવાયએસવાય ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો તો અહીંયા તમને ગયા વર્ષની અપડેટ જોવા મળશે, કારણ કે હજી સુધી 2026-27 માટે રિન્યુઅલ અરજી છે એ ચાલુ થઈ નથી. જ્યારે ચાલુ થશે એ ઉપર તમને 2026-27 છે તે જોવા મળશે. હાલ જે પણ મેં તમને એટીકેટીની કે અન્ય માહિતી આપી એ તમામ માહિતી અહીંયા તમને ઇન્સ્ટ્રક્શનમાં અને ગવર્મેન્ટ જીઆરમાં મળી જશે. ત્યાંથી પણ તમે ઓફિશિયલ પીડીએફ ડાઉનલોડ કરીને પણ જોઈ શકો છો. તો 2026-27 માટે ફ્રેશ રિન્યુઅલ કે ડિલેટ કોઈ પણ એપ્લિકેશન છે ચાલુ કરવામાં નથી આવી. હવે ટૂંક સમયમાં ચાલુ છે કરવામાં આવશે. તો અત્યારે વિદ્યાર્થી જો કોઈ ડોક્યુમેન્ટ ઘટતો હોય તો રેડી કરી રાખે. બીજી અન્ય માહિતી પણ અહીંયા તમને મળી જશે, અને નીચે તમને હેલ્પલાઇન નંબર પણ જોવા મળશે. હવે તમારે એપ્લાય કઈ રીતે કરવાનું છે રિન્યુઅલ એપ્લિકેશન માટે તો એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાંથી તમે ક્લિક કરી અને વિડીયો જોઈ શકો છો. અને આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એને સંપૂર્ણ અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હશો, તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ અવશ્ય ફોલો કરી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.